જન્મ અને મૃત્યુ આ બંનેની વચ્ચે એક શબ્દ આવે છે અને એનું નામ છે જીવન. અને જીવનનો અનુભવ કરવો હોય તો એના માટે રહેવું પડે સજીવન. તો આવા જ જીવનનો જે અનુભવ કરી રહેલા છે, જે મારી સમક્ષ સજીવન શ્રોતાઓ બિરાજમાન છે, તેઓના તમામના ચરણોમાં વંદન છે. કાર્યક્રમની શરૂઆત કવિશ્રી હેમાંગ નાયકના શબ્દથી કરું કે ગર્ભમાં તારી કતલ કરતા અમે, ગર્ભમાં તારી કતલ કરતા અમે, અને છતાંય બેશરમ થઈને ફરતા અમે. અને તું ભલે ને ભૂખથી મરે ઘરના ખૂણે, પણ ભોગ છપન મંદિરે ધરતા અમે. તું ભલે ને ભૂખથી મરે ઘરના ખૂણે, પણ ભોગ છપન મંદિરે ધરતા અમે. અરે ઘરમાં તો ચાહતા અમે સીતા સતી, પણ બહાર ભલે ને રાવણ ઠરતા અમે. અને એટલે તો રોજ આટલા ગુનાહો થાતા, કાયદાથી ક્યાં ડરતા અમે. સાહેબ, આવી પરિસ્થિતિમાં તમને બધાને હસાવાના છે, દાંત કઢાવવાના છે. કેમ કે માણસો અત્યારે અનલિમિટેડ ટેન્શનમાં છે. એમાં અત્યારે આ ફેસબુકનો જમાનો, વોટ્સઅપનો જમાનો. પણ વોટ્સઅપના જમાનામાં એક ફાયદો થઈ ગયો, આડી લાઈનવાળા બધા ઓનલાઈન થઈ ગયા. કોઈ ક્યાંય મળે ન મળે, વોટ્સઅપ ઉપર મળી જાય. અને વોટ્સઅપ અને નાના બાળકનું ડાયપર એ બે ખરખા. આપણે વોટ્સઅપમાં થોડી વાર જોયા રાખી કે એવું નથી ને, નાના બાળકના ડાયપરમાં એમ જ છે. બાળકના મમ્મી થોડી વારે જોયા રાખે કે એવું નથી ને. એ મારા વાલા, પેટમાં પૈસો નાખજો, નેટમાં નહીં. કેમ કે પેટમાં હશે ને તો કામ લાગશે. સાહેબ, પહેલાના સમયમાં આંખ બંધ